જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા સેન્ડવિચ અને પકોડાનું એક કોમ્બિનેશન કરીને એક સેન્ડવિચ પનીર પકોડા બનાવી રહ્યા છે, જેની આપણે તૈયારી કરી લઈએ. સો પહેલાં પકોડાનું જે બેટર છે એ બનાવી લઈએ. એની અંદર આપણે મસાલો કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એની અંદર આપણે થોડી ફ્રેશ કોથમીર પણ એડ કરી દઈશું. હવે પાણી નાખીને આપણે એનું પતલું બેટર બનાવી લઈએ. સો આપણું આ પકોડાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ. સેન્ડવિચ પર પહેલાં આપણે બટર લગાવી લઈએ. હવે એક બ્રેડ સ્લાઇસ પર આપણે ચટણી લગાવી લઈશું અને બીજી સ્લાઇસ પર આપણે ખજૂર આમલીની ચટણી લગાવી લઈશું. સો આપણે પનીરની પણ આ રીતે સેન્ડવિચ સ્લાઇસ બનાવી લીધી છે. તો આપણે જે ખજૂર આમલીની ચટણીની સ્લાઇસ છે એના પર આપણે પનીરની સ્લાઇસ મૂકી દઈશું. એની પર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. થોડું લાલ મરચું. હવે આપણી જે આ ચટણીવાળી સ્લાઇસ છે એની પર મૂકી દઈશું. સો આપણું જે ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે એ આપણે આ જે બેટર છે એમાં નાખશું. આપણી જે આ સેન્ડવિચ છે એને આ રીતે અંદર નાખી દઈશું. આ બધું બેટર એની પર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. સો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આ જે સેન્ડવિચ છે એ આપણે એને ફ્રાય કરવા માટે મૂકી દઈશું. હવે આપણે એની બીજી બાજુ પલટી કરી દઈએ. સો આપણી આ પનીર સેન્ડવિચ પકોડા તૈયાર થઈ ગઈ છે. આપણે એને ટીશ્યુ પેપર પર કાઢી લઈએ. ખૂબ જ ઇઝી રેસીપી છે અને ઝટપટ પણ બની જાય છે. તો ભૂખ લાગે તો રાહ જોવાની જરૂર નથી. આપણે એને વચ્ચેથી કટ કરી લઈએ. સેન્ડવિચ પકોડા તૈયાર થઈ ગયા છે. આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. અને એની પર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. સો આપણા પનીર સેન્ડવિચ પકોડા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી અને સિમ્પલ રેસીપી છે. આઈ એમ શ્યોર આપ સૌને ખૂબ જ ગમશે. જો આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.